ગાઈસ વેલકમ બેક અગેન. કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં. તો એક ઓરના વિડીયોમાં તમારું સ્વાગત છે. સવારે આઈ થિંક 12 વાગે ઘરે આવ્યા હતા એન્ડ અત્યારે જસ્ટ ઉઠ્યો છે એન્ડ અત્યારે મોઢું ફ્રેશ બી પણ ચલો કાંઈ નહીં, ફ્રેશ થઈ જાવ, નાહી લો, નાસ્તો કરી લો એન્ડ પછી જવાનું છે ડાકોર. ચાલ લો ભાઈ, શામ શિખર નાસ્તો પાણી નાવા ધોવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું અને અત્યારે હવે જાય છે કારખાને. હું અને છે સુધીર એન્ડ ધીસ ઇઝ માય લુક. ક્યાં વાળી ઠીક ઠીક ઓકે. રાખલા કેવા આને ગાડી. તો હવે અત્યારે ગેટ નવરો થયો સુધી અત્યારે સીટીએમ ગીતા મંદિર આવે છે. હા સુધીર હાલો જે રાખો યોગ્ય કીધાય છે. થોડો વખત જગ્યા લગ્ન પછી થોડું વર્તન થોડુંક ચેન્જ થઈ ગયું છે. કાંઈ વાંધો નહીં. અને સીટીએમથી ડાયરેક્ટ ડાકોરની બસ મળી જાય. ડાકોર ત્યાં જઈને સીટીએમ જઈને તમને મળો. ઓકે ચલો. ડાકોર જવાનું જોઈ જાવ ઊભી રાખે તો કામ થઈ મળી. કિલોમીટર ઊભું જવાનું છે અમદાવાદથી ડાકોર. તો અત્યારે અહીંથી ડાકોર 13 કિલોમીટર અને ગામનું નામ કેવું એવું ખબર છે? લીંગડા. એટલે મેં કીધું તમને કહું. તો હવે આવે છે ગાડી લઈને તેડવા. ડાકોરનું મંદિર 12 વાગે બંધ થઈ જાય. તો હવે 4-5 વાગે પાછું ઓપન થાય. તો હવે છે ને સીધું 4-5 વાગ્યામાં આવીશું પાછું. ત્યાં સુધી મેં ને રેસ્ટ કરી અને આરામ કરી. ઓકે ચલો એન્જોય. અહીંયા મેં જોયું આપણે ખેડા જિલ્લામાં પહેલી વખત આવ્યો છું. તો મેં શું જોયું ખબર છે? આપણે ત્યાં રોડ બને તો ત્યાં આપણે બાવળ ને એવું બધું આડું નાખ્યું. કેમ કે ગાય ને કોઈ ગાડીઓ ન ને એવું બધું થાય. અહીંયા કેવું થયું ખબર છે? કાયદેસર સિમેન્ટના રોડ બને તો કાયદેસર એમાં સિક્યુરિટી ગાર્ડ આડા ઉભા રહે જ્યાં સુધી આ રોડનું કામ પૂરું નથી ને ત્યાં. તો આપણે ખેડા જિલ્લામાં અમરેલી જિલ્લામાં એટલો ફરક છે. ચાલો લો ભાઈ, તો આપણી બસ છે ગઈ અને આ છે ડાકોરનું બસ સ્ટેન્ડ. આ પહેલી વખત મેં ડાકોરનું બસ સ્ટેન્ડ જોયું છે. તો લેટ્સ સી. તો મને લેવ આવે છે બાઇક લઈને. તો હું આગળ વહી જાઉં. ચાલો તો હવે બાઇક લઈને મારી વાઈફ મને તેડવા આવે છે અને ડાકોરનું બસ સ્ટેન્ડમાં મસ્ત ઠંડુ પાણી છે. તો બોટલ ભરી લીધો છે મસ્ત. એન્ડ બહાર ઉભો રહો કે અંદર ઉભો રહો કાંઈ ખબર નહીં ક્યાં ઉભો રહો. અહીંથી બહાર જ ઉભો રહો નહીં. ચલો લો ભાઈ, અત્યારે આ લોકો આવ્યા 40 કિલોમીટર 14 કિલોમીટર કાપીને આવ્યા હતા. જો લંગરિયા જેવા મોટા થઈ ગયા. તો અત્યારે લીંબુ સોડા પીવી એન્ડ પછી જઈએ ઘરે. આઈ થિંક ડાકોરનું મંદિર તો બંધ થઈ ગયું છે એટલે. ચાલો અહીંયા રેલવે જેવી થઈ ગઈ. એટલે આવી વાઈફ આવી જો મારે તો જમવાની લે અને હોટલમાં બહાર બાજુમાં દુકાન છે ને છાશ અમૂલની કહેશે. અહીંયા નહીં. ચાલો જો બાજરાનો રોટલો છે, રોટલી છે, ભાત છે, બટાટાનું મિક્સ શાક છે, છાશ. ચાલો લો ભાઈ, તો આ મેરડીમાં અને શું લખ્યું છે? ભાથાજી મહારાજ અને મોમાઈમાનું મઠ છે. આ તો દર્શન થઈ ગયા છે. એને આ રીતનું કંઈક ગામ છે. ગામ એક્સપ્લોર કરવું છે પણ થોડોક તડકો ઓછો થાય ને ત્યારે. અહીંના છોકરા છે. આપણે જેમ છે બાવળિયા. જો ને બાવળિયા વધારે છે અહીંયા. તો આમ જો આ ઘર છે, જૂના મકાન છે. અહીંયા પતરાવાળું, ત્યાં ગાર ઘર છે.
જ્યાં હું મેરેજ કરવા આવ્યો છું ને ત્યાં જગ્યાએ આમ અલગથી બાથરૂમ છે જો. અને આ શેરી છે અને આ માંડવો છે અને આ મારી વાઈફ છે. અને હાઈટ અમને હાઈટ તો જો કેટલી છે અહીંથી મને એટલા ફોટો જવું હોય તેટલું વળવું પડે. ચાલો અને આ છોકરા માટે હારા મારું છે છોકરા છે ને માટે. તો નાઇટનો માંડવો છે તો અત્યારે માંડવામાં બધા તૈયારી કરે છે જમવાની. અને આ રીતનું કંઈક વાડીમાં રાખ્યું છે આ બધું. અને સામે રે ને ઝાડો આમ નજીક જાય ને ત્યારે બતાવીશ છે એના ઝાડવા છે. ઓકે ત્યારે તમને કહીશ. હા સર કેમ આવતો રહ્યો. અને આ બધા અહીંના છોકરા. હા હાય કરી દે હાય. હેલો કે હેલો. મજા આવે છે. ગરમી અહીંયા થોડીક ઓછી છે આપણે ત્યાં આગળ અમરેલી કરતા.